हाँ गाइज, અમે ખેતરમાં ગવાર વીણવા આવ્યા છે મિત્રો। જુઓ ગવારની શીંગો જુઓ મિત્રો। ખેતરમાં અમે ગવાર વીણવા માટે આવ્યા છે। ગવાર વીણો જો શીંગો ગવારની જો ખેતરનો ગવાર કેવો આવો જો મિત્રો। ગવારની સબ્જી કહેવાય ને, ગવાર સબ્જી મિત્રો જોઈ લો। અહીં તો આ ગવાર નાની શેગું હોય અંદર ગવાર જોઈ લો મિત્રો। ખેતરનું અમારા ગામડાની ખેતી આ રીતે થાય મિત્રો જોઈ લો। નતા જો ચોમાસા જેવું મોસમ થઈ ગયું મિત્રો। જો અત્યારે વરસાદ આવ્યો એવું કર્યું હોય। ઉનાળો ચાલુ છે પણ અત્યારે વરસાદ આવ્યો એવું કર્યું મિત્રો જોઈ લો। આ જો કેટલો વરસાદ અંધારેલો છે જો। આ જો વરસાદનું મોસમ કર્યું છે મિત્રો એકદમ। અત્યારે તો એકદમ વરસાદ કેટલો અંધાર્યો હોય। એના ગવારમાં શીંગો વીણે ચાલુ છે મિત્રો જોઈ લો। તો તમે ગવાર બતાવીને થઈ જાઓ શેગો વીણે જો ગવારની શીંગો વીણે જાઓ મિત્રો એ। અને તે શાકભાજી અમે એની છે એકદમ તાજો ગવાર આવો અમારા ખેતર ગામડાનો એકદમ મીઠું। જો આ બધો દેશી ગવાર છે મિત્રો જોઈ લો। તમારે ગવાર બતાવી દીધો ગવારની શીંગો કેવી આવે તો જો લે મિત્રો। આ ગવારની શીંગો જોઈ લો સોર પર એકદમ તાજી શીંગો જો। કેટલો ગવાર વધ્યો જો। આ બધી ગવારની શીંગો હોય મિત્રો દેશી ગવાર। જો અમારા ખેતર ગવારનું હજી શીંગો ખેતરમાં વેની જો મિત્રો। એકદમ મોસમ મિત્રો ચોમાસા જેવું કરીને ઉનાળાની સિઝન ચાલે છે। અત્યારે ચોમાસા જેવું મોસમ થઈ ગયું મિત્રો। જો એકદમ વરસાદ કેટલો અંધારે જો અમારા ખેતરમાં જો મિત્રો। અમારી શાકભાજી ગામડામાં બોરની પાણીની એકદમ મીઠી આવે મિત્રો એકદમ શેગો। જો તમે વીણીને બતાવો શેગો ગવાની તો આ રીતે ચૂંટવાનો મિત્રો ગવાર સુધી તો એટલે શીંગો એ ગવાની જો લે મિત્રો ગવાની કેટલી શીંગો આવી જોઈ લો। દેશી ગવાર એકદમ મીઠો આવવાનો ખાવા માટે બહુ મજા આવે મિત્રો। કારણ કે તમે સિટીમાં લાવીને ખાઓ મિત્રો એ તમારો ઓછો ભાવવાના રહે। એમ એકદમ ગામડાનો બોરના પાણીનો મીઠો લાગે મિત્રો શીંગો। આ રીતે ખેતી કરવામાં આવે જો લો ગવાની શીંગો જોઈ એકદમ કેટલી તાજી છે જોઈ લો।